હું ડોક્ટર કનૈયાલાલ માલે, ઉદયપુર, રાજસ્થાન. વિષય છે મધર ડે. મધર ડે ઉપર હું મારા વિચાર આપ સમક્ષ રજૂ કરું છું. માતૃત્વ દિવસે આજ માતાની ગોદને સ્મરણ કરતા, એમના મધુર સ્મરણોને રજૂ કરતા સુખદ આનંદની લાગણીનો અનુભવ કરી રહ્યો છું. સાચું કહ્યું છે, દુનિયાની સૌથી શ્રેષ્ઠ જગ્યા જો કોઈ હોય તો તે છે માતાની ગોદ. માની મમતા તોલે બીજું કશું આવી શકતું નથી. એટલે કવિએ કહ્યું છે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માં ત્યાગ, પ્રેમ, બલિદાન, વાત્સલ્ય અને સમય આવે રણચંડી બની પોતાના બાળકનું જીવથી વધારે જતન કરે છે. આવી વ્યક્તિ બીજી કોઈ હોઈ શકે નહીં, ફક્ત માં. આવો પ્રેમ પશુ પ્રાણીઓમાં પણ જોવામાં આવે છે. હું આપને ઉદાહરણ રૂપે કહું છું. મારા દાંપત્ય જીવનમાં મારા પત્નીનું ડિલિવરી માંદગીના કારણ તેમનું અવસાન થાય છે અને ડિલિવરીમાં એક બાળકીનો જન્મ થાય છે જે 1 દિવસની હોય છે અને મોટી દીકરી મારી 1.5 વર્ષની હોય છે. એ સમય જોતા મારે આપ ફાટી પડ્યું. તે દરમિયાન મારા બા મારા આધ્યાત્મિક ગુરુ હતા. તેમણે મને આશ્વાસન આપતા કહ્યું કે બેટા, ચિંતા કરવાની જરૂર નથી, હું છું ને. તારા બાળકોને ઉછેરવાની જવાબદારી સંપૂર્ણ હું લઉં છું. પરંતુ તારે લગ્ન કરવાના નથી. તારે આજીવન વિધુર જીવન જીવવાનું અને બ્રહ્મચર્ય પાળવાનું. અને બ્રહ્મચર્ય પાળવાની, જીવન જીવવાની કળા હું તને શીખવાડી દઈશ. કારણ કે તેઓ એક મહાન આત્મા હતી, જે હું જાણું છું. નાનપણમાં મારી બાળકીનું જતન કર્યું, વાત્સલ્યથી પ્રેમ આપી મોટી કરી. આજે મોટી દીકરી 50 વર્ષની છે અને નાની દીકરી 47 વર્ષની છે. મોટી દીકરીને એક બાબો અને એક બેબી છે. એની મોટી દીકરી ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને બાબો ફોટોગ્રાફર છે. અને નાની દીકરી જે એના મમ્મીના મૃત્યુ બાદ 1 દિવસની હતી, તે આજે 47 વર્ષની છે. એનો એક બાબો અને એક બેબી ડોક્ટર છે અને નાની દીકરી ભણી રહી છે. આ મારું ભાગ્ય હતું. તો માના વરદાનથી હું અને મારા બાળકો ધન્ય થઈ ગયા. આજે મારી બંને દીકરીઓની લાઈફ એક રોયલ લાઈફ છે. સુખદ આનંદ છે, અપાર સુખ છે, વૈભવ છે. મારા શબ્દોમાં અને અનુભવથી કહું તો ધરતી માતાની ગોદ જેટલો જ રોલ મારી બાએ ભજવ્યું. આજે અમો મારા ગુરુમાં જનનીની વરદાનથી હું અને મારા બાળકો આ જીવનના ભવસાગરથી તરી ગયા છીએ. જે મારું અને મારા બાળકોનું ભાગ્ય ને અહોભાગ્ય કહું તો અતિશયોક્તિ નથી. પરંતુ જતા જતા એક શબ્દ જરૂર કહેતો જઈશ. આજે સમાજમાં, દુનિયામાં ઘરડાઘર વધતો વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે. એનું મૂળ કારણ છે દીકરાઓ દીકરીઓ મોહ માયાના માયાજાળમાં ફસી મા બાપને ભૂલી ગયા છીએ, એમના ખોળાને ભૂલી ગયા છીએ. બસ જીવતાજી મા બાપને ઘરડા ઘરમાં ના જવું પડે એનું જરૂર ખ્યાલ રાખજો, એવી હું આજના યુવાનોથી પ્રાર્થના કરું છું.